નમસ્કાર દર્શક દોસ્તો, ગુડ ઇવનિંગ એવરીબડી. સુરત ચેનલના એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે જે એપિસોડ કરી રહ્યા છે, વોટ સ્ટાર્સ આર ડુઈંગ એટ ધેર હોમ. મારી સાથે ઉપસ્થિત છે ખૂબ ટીવીનો જાણીતો ચહેરો અનાહિતા ઇટાલિયા. અમે એને અનુના નામથી ઓળખીએ છીએ. સુરત ચેનલ ઉપર એક જમાનો હતો જ્યારે અનુ ટ્રીન કાર્યક્રમ ચેનલ સુરત માટે કરતી હતી. અને અત્યારે જે લેટેસ્ટમાં લેટેસ્ટ કહા હમ કહા તુમ નામની બહુ જાણીતી સિરિયલ સ્ટાર પ્લસ પર આવતી હતી, તેના એ અભિનેત્રી છે. એટલે અનુજી, આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તમને ખૂબ આનંદ થાય છે કે સુરતની સુપુત્રી આ નેશનલ ચેનલ ઉપર જ્યારે આવતી હોય ત્યારે હંમેશા જ્યારે અમે તમે પડદા ઉપર જોતા હોઈએ ત્યારે એક મિત્ર હોવાને નાતે પણ ખૂબ આનંદ થાય જોઈને, અને ગર્વ પણ થાય કે અમારી સાથે કામ કરતી વ્યક્તિ આટલા ઊંચા આસન ઉપર બિરાજે છે. એ તારા ડેડિકેશનને આભારી છે. મહેનત, લગન, ખંત, ધગસ, ઘણા બધા શબ્દો બોલી શકાય એમ છે. સો આઈ એમ વેરી હેપી. તો અનુ, વોટ યુ આર ડુઈંગ એટ યોર હોમ? છેલ્લા લગભગ 45-46 દિવસથી આપણે બધા લોકડાઉનમાં છીએ, તો વોટ યુ આર ડુઈંગ? ખૂબ જ સારો સમય મળી આવ્યો છે એક રીતે જોવા જઈએ તો, કારણ કે મારું શૂટ અનફોર્ચ્યુનેટલી જ્યારે પત્યું ત્યારે હું અહીંયા સુરત આવી ગઈ હતી મારા મધર પાસે સમય સ્પેન્ડ કરવા માટે. અને મારા મમ્મીએ મને 2-3 દિવસ પહેલાં જ કહ્યું કે આ ઘણા વર્ષો પછી સમય પહેલીવાર એવો મળ્યો છે કે જ્યારે મારા મમ્મી નોકરી કરતા હતા ત્યારે હું નાની હતી, અને પછી હું જ્યારે કામે ચડી ત્યારે મમ્મી રિટાયર થયા, એટલે સાથે અમે રહ્યા જ નથી. એટલે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ વેન વી આર ટુગેધર, અને આખી ફેમિલી જોડે હોય. ઓફકોર્સ બહારની જે પરિસ્થિતિ છે એના વિશે તમે ચિંતિત પણ હો, પણ ઘરમાં રહીને એટલું બધું કરી શકાય છે જે આટલા વખતમાં સમય નથીના બહાને આપણે હંમેશા ટાળતા હતા. એટલે હું સવારે ઉઠીને યોગા કરતી હોઉં છું, સાંજે ઝુમ્બા કરતી હોઉં છું. મને ક્રાફ્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું હંમેશા ક્રાફ્ટ્સ પણ કરતી રહું છું. અને બેકિંગમાં ઇન્ટરેસ્ટ છે, કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે, એટલે મારું બેકિંગ પણ ચાલતું હોય છે. પણ એ ખૂબ સારો સમય છે અહીંયા ઘરે સ્પેન્ડ કરવાનો. તમે જે પ્રશ્નો, તમે જે જવાબ આપ્યા તેમાંથી જે પેટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, યોગા જાતે કરો છો કે ટીવી પર કોઈકને જોઈને તમે કરો છો? મેં હમણાં જ એક ઓનલાઈન કોર્સમાં મેં એનરોલ કર્યું છે, અને એ ગુરુજી મુંબઈના છે, અને એ સવારે ઓનલાઈન ક્લાસીસ જ્યારે શરૂ કરતા હોય છે ત્યારે એમના જ સવારના યોગા ક્લાસીસ હોય છે અને સાંજે ઝુમ્બા ક્લાસીસ હોય છે. એટલે ટીવી ઓનલાઈન આપણે ઝૂમ પર કે કશે કોઈક એપ્લિકેશનના માધ્યમ દ્વારા તમે કરો છો, રાઈટ? બેકિંગ તમે કીધું, એ બેકિંગ એટલે શું બેક કરો છો? હું કેક્સ બેક કરતી હોઉં છું, હું ટી ટાઈમ કેક્સ બેક કરું છું, પછી પાઈઝ બેક કરતી હોઉં છું. ઘરમાં ખાઈ જે બધું હિરોઈનના ચક્કરમાં ભૂલાઈ ગયેલું હતું તે બધું? જે બધું હિરોઈનના ચક્કરમાં જ્યારે ઘરમાં સમય મળતો ત્યારે વિચાર કરતી કે આજે એક દિવસ શૂટ નથી તો આજે હું આ કરીશ. ગાર્ડનિંગ કરતી હોઉં છું, મને ગાર્ડનિંગ કરવાનો ખૂબ જ શોખ છે, અને એ પણ મારું કાર્ય ચાલુ હોય. મમ્મીને નજીકથી ઓળખવાની તક મળી, અથવા તો મમ્મીને તને ઓળખવાની તક મળી? એકચ્યુઅલી મમ્મીને મને ઓળખવાની તક મળી. હું ઘણીવાર ખૂબ ચીડચીડી પણ થઈ જતી હોઉં છું, આને લઈને નહીં, પણ ત્યારે એટલે બંને જ્યારે ઘરમાં સાથે હોઈએ છીએ તો અમે બંને કિચનમાં જોડે કામ કરતા જ નથી. એટલે જે દિવસે પહેલું કોણ કિચનમાં જાય છે એ જોઈને બાકીનું કિચનમાં જતું નથી, બાકીના ઘરનું કામ સંભાળતું હોય છે. કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત અનુ આપની સાથે કરી રહી છે. અને આપણે કાર્યક્રમમાં આગળ વધીને તમારી કારકિર્દીની થોડીક વાતો કરીએ. શરૂઆત કેવી રીતે થઈ? તમને કેવી રીતે મન થયું? સુરત ચેનલ ઉપર તો તમે બહુ નાના એક રોલની અંદર હંમેશા રહેતા હતા, અને કદાચ તે વખતથી જ આ ઇન્સ્પિરેશન મળ્યું હોય એવું પણ બની શકે, અને એને માટે અમે અમારી જાતને ધન્યભાગી ગણીએ છીએ. તો એ શરૂઆતની થોડીક વાતો કરો, અને સુરત ચેનલની પણ એટલા માટે વાત કરો કે જેથી લોકોને ખ્યાલ આવે કે એક નાનકડા પડદા ઉપર કામ કરતાં જે આત્મવિશ્વાસ પેદા થાય છે અને એને અંતે પરિણામ શું આવે છે તે શેર કરો. હું ક્વોલિફિકેશન તરીકે તમે જોવા જાઓ તો હું એક આર્કિટેક્ટ અને માસ્ટર્સ ઇન ટાઉન એન્ડ રિજનલ પ્લાનિંગ પણ મેં કર્યું છે. અને તમે જાણો છો, હું અહીંયા સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ભણી છું. મેં યુનિવર્સિટીમાં અહીં માસ્ટર્સ કર્યું છે. સ્કેટમાં જ મેં અહીં જોબ પણ કર્યો છે એઝ અ લેક્ચરર. અને સાથે ચેનલ સુરતમાં પણ હું જતી હતી, ઘણા લાઈવ પ્રોગ્રામ્સ આપણે જોડે કર્યા છે. અને એટ ધ સેમ ટાઈમ મને થિયેટરમાં ઘણો રસ છે, અને થિયેટર મેં અહીંથી શરૂ કર્યું. અને એ જેમ હું એમાં આગળ વધતી ગઈ, મને રિયલાઇઝ થયું કે મારું જે અત્યારે જે પેશન છે એને મારે ફૂલ ટાઈમ પ્રોફેશન તરીકે લેવું છે. એન્ડ દેટ વોઝ અ ટાઈમ વેન આઈ ડિસાઇડેડ કે હું થિયેટરને એક ફૂલ ટાઈમ પ્રોફેશન તરીકે લઉં, અને આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનને મારા પેશન તરીકે રાખું. ઓલ્ધો આઈ હેવ ઓલ માય રિસ્પેક્ટ્સ ફોર માય આર્કિટેક્ચર, એન્ડ આજની તારીખમાં પણ હું દોરવાઈ જાઉં છું એમાં.
અને દેટ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટેડ. અને પછી તો ઓફકોર્સ મુંબઈની સફર કરી, કારણ કે સુરતમાં આપણને બધાને ખબર છે કે કળા છે પણ એટલો સ્કોપ નથી. એટલે એના માટે મારે મુંબઈ જવું પડ્યું હતું. અને મુંબઈ પછી ધીમે ધીમે ત્યાં જ ની શરૂઆત કરીને ત્યાં જ સેટલ થઈ છું. અને જ્યારે મોકો મળે છે ત્યારે સુરત ભાગી આવું છું. રાઈટ. મુંબઈમાં કારકિર્દીની શરૂઆત કઈ સિરિયલથી થઈ અને અત્યાર સુધીમાં કયા ગુજરાતી નાટકો કે સિરિયલો કે હિન્દી નાટકો કે હિન્દી સિરિયલો જ્યાં બી તમારું પ્રદાન હોય તેને વિશેની થોડીક વાત કરો. ગુજરાતી નાટકોથી શરૂઆત કરી મેં, કારણ કે એઝ આઈ સેડ મને થિયેટરમાં ખૂબ રસ છે. અને ગુજરાતી નાટકોમાં મને જે સૌથી પ્રિય છે એમાં એક સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો, જે તમે યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ, એ બંને નાટકો મને ખૂબ જ પ્રિય છે. અને એના પછી ઓફકોર્સ એની સાથે જ હિન્દી સિરિયલ્સમાં પણ મેં શરૂઆત કરી હતી. મારી સૌથી પહેલી સિરિયલ હતી બિગ મેજિક પર મહીસાગર. તે પણ એક સાસ બહુની તૂતુ મેમે જ હતી અને ખૂબ સરસ કોમેડી સિરિયલ હતી. એના એપિસોડ્સ પણ યુટ્યુબ પર હાજર છે. અને ધીમે ધીમે બધી સિરિયલો આવતી ગઈ, મહેનત કરતી ગઈ. અને હાલમાં તમે જે જોઈ છે છેલ્લી કહા હમ કહા તુમ, દેટ વોઝ માય લેટેસ્ટ સિરિયલ વિચ વેન્ટ ઓફ એર રિસેન્ટલી ડ્યુ ટુ કોવિડ. એન્ડ એમાં પણ ખૂબ સારો રોલ હતો. ઇટ વોઝ અ વેરી નાઇસ ગ્રે શેડ. અને મને અબલા નારી, મારી શકલ જોઈને તો કોઈ મને અબલા નારીના રોલ આપતું નથી હોતું. એટલે આઈ હેવ ઓલવેઝ એન્જોયડ પોર્ટ્રેઇંગ સ્ટ્રોંગ કેરેક્ટર્સ. મને નેગેટિવ શેડ્સ છે કે સ્ટ્રોંગ કેરેક્ટર્સ છે એ પ્લે કરવાનું ખૂબ જ મજા પડતી હોય છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી આપણે વાત કરી રહ્યા છીએ અનાહિતા ઇટાલિયા સાથે. અને સ્ટાર પ્લસના આ હિરોઈન સુરતના સુપુત્રી છે જેનો આપણને આનંદ છે. COVID-19 પહેલાં જે સિનેરિયો છે એ સિનેરિયાના સંદર્ભને કેટલીક વધુ વાતોને સમજવાને માટે મને ચોક્કસ જિજ્ઞાસા છે. મુંબઈની જે આખી ટીવી સિરિયલની લાઈન છે, જે પિક્ચરની લાઈન છે, ગ્લોરિયસ લાઈન છે અને ખૂબ બધી ઝાકઝમાળ. એક ઝાકઝમાળમાં કેટલાય લોકો આવતા હશે અને કેટલા લોકો ખોવાઈ જતા હશે. ક્યાંક અનિશ્ચિતતા હંમેશા દરેકને સતાવતી હોય છે. તમને એવી અનિશ્ચિતતા સતાવતી હોય છે ખરી કે આજે છું, કાલે નથી તો શું કરીશ? અનિશ્ચિતતા આ લાઈનમાં રહે જ છે. ફોર્ચ્યુનેટલી કેરેક્ટર રોલ્સ માટે એટલી ખરાબ પરિસ્થિતિ નથી હોતી. લીડ્સ, હીરો હિરોઈન માટે એ પરિસ્થિતિ વધારે નિશ્ચિત હોય છે અનિશ્ચિતતાની. અને ઓફકોર્સ બધા જ માટે હોય છે. અને આ પણ છે ને એક આકાશી રોજી છે. એટલે તમે જે દિવસે કામ કરવા જાઓ એ દિવસનો તમને પૈસા મળે. બાકી એ કંઈ ગવર્મેન્ટ નોકરી નથી કે તેમાં તમને સેલરી હોય કે પેન્શન હોય. સો વોટ એવર યુ અર્ન વિથ ધ ડે યુ ગો એન્ડ શૂટ ઇઝ ધ મની દેટ યુ સેવ. અને એવી જ રીતે અમે તો આપણી જાતને ખૂબ જ ફોર્ચ્યુનેટ માણીએ છીએ. પણ એવા આપણી સાથે જે ટેકનિકલ સ્ટાફ કામ કરતો હોય છે એ પણ તો આકાશી રોજી જ મેળવે છે. એટલે એ લોકોની હાલત વધારે ખરાબ હોય છે, કારણ કે એ કેવા વિસ્તારોમાંથી આવતા હોય, કેવી પરિસ્થિતિઓમાંથી આવતા હોય છે. એટલે એ લોકો માટે આ સમય વધારે પરીક્ષા આપવા જેવો છે અને વધારે કપરો બન્યો છે. એન્ડ વી જસ્ટ હોપ કે આ સમય જેટલો બને એટલો વહેલો નીકળે, ફરી પાછું શૂટિંગ રાબેતા મુજબ શરૂ થાય, જેથી બધા કામે લાગી શકે. પણ અનિશ્ચિતતા યસ આ ફિલ્ડમાં છે. અને એને તમે જો તમારી અંદર ઘર ન કરી દેવી હોય તો યુ હેવ ટુ રિમેન સેન. તો જ તમે આમાં સફળ થઈ શકો અને આમાં તમે તમારું ગ્રાઉન્ડેડ રહી શકો છો. અમે બધા જ આમ ફેસિનેટ હોઈએ છીએ ઝાકઝમાળની દુનિયાથી. એટલે આમ સિરિયલની અંદર જોઈએ તેમ થાય કે હા, આપણે પણ હંમેશા આવું કંઈક કરતા હોય. પણ એની પાછળ બહુ બધો શ્રમ, બહુ બધી પીડા, આધિ વ્યાધિ ઉપાધિ બહુ હોય છે. કેટલા કલાકો કામ કરવું પડતું હશે, કેટલા રીટેક લેવા પડતા હશે, ક્યાંક માન અપમાન, આ બધી જ લાગણીઓ મિશ્રિત આ આખું ઘટનાક્રમ હોય છે. એ બાબતમાં થોડુંક જણાવશો કે રિયાલિટીથી દૂર કેટલું હોય છે આ આખું વિશ્વ? હમણાં આઈ હેવ ગોટ અ બેક સ્પ્રેન, અ નેક સ્પ્રેન સિન્સ યસ્ટરડે. એ મને આજે સવારે વધારે વકર્યું, એ મને હમણાં ખબર પડી સવારથી. આ બધા બહાના હોય કે તમે માંદા પડ્યા હો, એ કોઈ બહાના ચાલતા નથી હોતા. કેટલી પણ રીઝન જેન્યુઇન હોય એ ચાલતું નથી હોતું, કારણ કે એકલા તમે નથી. એક દિવસના શૂટ પાછળ લાખો રૂપિયા રોકાયા હોય છે અને તમને લઈને એ શૂટ બંધ ન થઈ શકે. એટલે બહુ જ કપરા સંજોગો હોય તો જ તમને રાહત કદાચ મળી શકે, અને કદાચ એમાં એ ન મળી શકે જો તમને લઈને જ બધા ઇમ્પોર્ટન્ટ સીન્સ થવાના હોય તો. એટ ધ સેમ ટાઈમ તમે જોવા જુઓ તો રોજ જ તમે
લગભગ 18 કલાક ઘરની બહાર રહેતા હો છો. એમાંથી 14 કલાક તમે સેટ પર ઊભા પગે હો છો અને મેકઅપ જોડે, ઘરેણાં જોડે, હીલ્સ જોડે લદાયેલા આખો દિવસ ઊભા. એટલે તમને જે અડધો કલાકમાં જે સ્ટોરી દેખાતી હોય છે એના માટે અમે લગભગ 1 દિવસ કે 1.5 દિવસ કાઢ્યો હોય છે. અને રાતના સીન્સ હોય, નાઇટ શૂટ્સ હોય, જ્યારે તમને ઊંઘ આવતી હોય પણ તમે સૂઈ ન શકો, વિથ ઓલ ધ મેકઅપ એન્ડ જ્વેલરી એન્ડ હેવી ક્લોથ્સ. તમારે કોઈક વરસાદનો સીન હોય તો તમારી ઉપર સતત પાણી, અને એકવારમાં થતું નથી. અનલાઇક સ્ટેજ, યુ હેવ ટુ ટેક રીટેક્સ, કોઈક ને કોઈ કારણસર, ટેકનિકલ કારણ હોય, કોઈ પણ કારણ હોય, પણ એના માટે તમારે સતત પાણીમાં પલાળ્યા કરવાનું હોય પોતાની જાતને. તો એના પછી બીજા દિવસે પાછું માંદું પડવાનું હોય, અને એ છતાંય માંદા પડેલા શરદી ખાંસી જોડે તમારે કે તાવ જોડે તમારે બીજા દિવસે શૂટ પર તો જવાનું જ હોય છે. એટલે આ જ વસ્તુ જે રીતે થિયેટરમાં પણ આપણે બધે પ્રોડ્યુસરે શો વેચી કાઢ્યો હોય અને તમે ના ન પાડી શકો કે મારો હાથ તૂટી ગયો છે કે મને તાવ આવે છે, તમારે દવા લઈને કેમ પણ કરીને યુ હેવ ટુ બી ઓન સ્ટેજ, ધ શો મસ્ટ ગો ઓન. ટાઈમનો ઓવરલેપ ઘણી વખત થાય, કોઈ વખત બે કામ એક સાથે લેવાઈ જાય અથવા તો બીજા કોઈ કમિટમેન્ટ્સ નડે, એવું બને? એવું ઘણીવાર થાય છે, સ્પેશિયલી જ્યારે તમને થિયેટર કરવું જ હોય અને તમે સિરિયલ કરતા હોવ અને તમે નાટક ન છોડી શકો. ત્યારે મારી જોડે તો એવું ઘણીવાર થયું છે કે હું સવારથી સાંજ મુંબઈમાં શૂટ કરતી હોઉં છું અને પછી ખાસ હું ટ્રેનમાં ટ્રાવેલ કરું છું. સાંજે લગભગ સુરત, ભરૂચ, બરોડા સુધીનું હું ટ્રેનનો સફર કરતી હોઉં છું ને રાત્રે 9 વાગ્યા સુધી ત્યાંના શો માટે સતત 3 દિવસ કે 5 દિવસ પહોંચતી હોઉં છું. અને ફરી પાછી એ નાટકનો શો પતાવીને રાતની ટ્રેનમાં સફર કરવાથી જેથી હું સવારે નાહી ધોઈને સીધી શૂટ પર પહોંચું. એટલે એવું ઘણીવાર થયું છે. ઇનફેક્ટ 1.5-2 વર્ષ પહેલાં જ જ્યારે મારી ક્યા હાલ મિસ્ટર પાંચાલ અને સ્વાભિમાન અને એક ગુજરાતી નાટક માસ્ટર બ્લાસ્ટર, ત્રણેય વસ્તુ એક સાથે હતી અને સાથે જ શરૂ થઈ હતી, ત્યારે ખૂબ મારું ટ્રાવેલ વધી ગયું હતું, પણ એ કરવાની મજા આવતી હોય છે. Anu, you reduce a lot. How? In fact, I have not reduced. I have put on. અને એના માટે તમારા સંજોગો અને ઓફકોર્સ તમારો વિલ પાવર જો ન હોય ત્યારે આ વસ્તુ થતી હોય છે. બાકી તમારી જે સિચ્યુએશન છે, તમારા જે સંજોગો છે, રોજના વર્કિંગ આર્સ છે, એમાં એ ખૂબ અઘરું થઈ જતું હોય છે. પણ યસ, એઝ યુ સેડ, આઈ હેવ રિડ્યુસ્ડ વેરી રિસન્ટલી. I had gained a lot of weight. I have reduced recently because હવે એક સમય મળ્યો છે મને કે જ્યારે હું મારી જાત પાછળ પણ થોડું ધ્યાન આપું. તો આ કોવિડનો સમય હું એમાં કાઢી રહી છું. રાઈટ, થેન્ક યુ વેરી મચ અનુ. ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરવાની. આપની આગામી કારકિર્દી માટે ઓલ ધ બેસ્ટ, હાર્દિક શુભકામનાઓ. સુરત ચેનલ માટે હું નિખિલ મદ્રાસી, કેમેરામેન રાહુલ તાનલેકર સાથે કાર્યક્રમમાં આગળ વધીએ. દર્શક દોસ્તો, વોટ સ્ટાર્સ આર ડુઈંગ એટ હોમ, આ કાર્યક્રમની અંદર વધુ એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે લીના શાહનું. લીનાજી, આપકા હાર્દિક સ્વાગત है. લીનાબેન, આપણે સૌ જાણીએ તેમ મિસિસ ગુજરાતની સ્પર્ધાની અંદર એક માતા તરીકે પણ એમણે જે સફળતા પ્રાપ્ત કરી છે તેનાથી આપણે સૌ પરિચિત છીએ. ચિત્રલેખા સહિતના મેગેઝિનોએ એમની આ સિદ્ધિની બહુ સગર્વ નોંધ લીધી હતી. કારણ કે આપણે બધા જ એવું જ માનીએ છીએ કે બ્યુટીની સ્પર્ધાઓ કે બ્યુટી ક્વીનની સ્પર્ધાઓ કે મિસ સુરત કે એ જ પ્રકારની સ્પર્ધાઓમાં માત્ર ને માત્ર જે કુંવારી કન્યાઓ હોય તે જ ભાગ લેતી હોય. પરંતુ એટ સમ એજ જ્યારે તમે 2 દીકરા દીકરીની માં હો અને તે છતાં પણ તમે આ પ્રકારની બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લો અને વિજેતા બનો, એ સુરતને પોતાના માટેની એક બહુ ગૌરવપ્રદ ઘટના છે. લીના, આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો કોવિડ-19 આ જે અત્યારની ઘટનાનો જો આપણે પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો આજે 45 દિવસ થયા હશે. તો આ 45 દિવસ દરમિયાન તમે શું કરો છો ઘરની અંદર રહીને, એ સૌથી વધારે બધાને જ જાણવામાં રસ છે. ખાસ કરીને બ્યુટીની જાળવણી માટે, ફિટનેસની જાળવણી માટે. કારણ કે તમને એક જે ઇમ્પ્રેશનની અંદર લોકો તમારી સાથે હોય, જોડાયેલા હોય, એઓને પછી તમે જુદા સ્વરૂપમાં જુઓ તો જોવા ગમતા ન હોય. એટલે આ બધું જ મેન્ટેન કરવું પણ બહુ જ જરૂરી છે. લેટ્સ ટોક અબાઉટ ધેટ. યસ, ટ્રુલી કહું તો હું દરેક સમયનો પૂરેપૂરો સદુપયોગ કરું છું. બિકોઝ આવો ટાઈમ બહુ ઓછો મળતો હોય છે કે જ્યારે આખો દિવસ તમારી પાસે હોય ને તમે તમારી મનગમતી પ્રવૃત્તિઓ કરી શકો. મોર્નિંગમાં હું યોગા કરું છું, પછી કુકિંગ હોય છે. અત્યાર સુધી રેસીપી બનાવતો હતો, પણ હવે નવી નવી રેસીપીઓ ટ્રાય કરવાનો મોકો મળી રહ્યો છે. અને બચ્ચાઓ પણ ફૂલ ટાઈમ ઘરે હોય એટલે એમની સાથે પણ અલગ અલગ એક્ટિવિટીઝ, લ્યુડો રમીએ, અમે હાઉઝી રમીએ અને ડિફરન્ટ હોમ ગેમ રમતા હોઈએ છીએ. અને આફ્ટરનૂનમાં તો રિલેક્સિંગ ટાઈમ હોય જેમાં અમે મ્યુઝિક સાંભળીએ, બુક્સ રીડ કરીએ
કરીએ. એ સિવાય સાંજે અમારો ફિટનેસ સેશન આ બાલ્કનીમાં હોય છે. મારો દીકરો ફૂટબોલ રમે છે તો એ ફૂટબોલની ફિટનેસ એક્સરસાઇઝ કરતો હોય છે. હું ને મારી દીકરી અહીંયા એક્સરસાઇઝ કરીએ છીએ. ઇવનિંગ પૂરી થઈ ગઈ અને સાંજે ફાઇન ડિનર બનાવી અને એન્જોય કરીએ. એ સાથે હું ઘરની બહાર નથી નીકળી શકતી બિકોઝ સ્ટે હોમ, સ્ટે સેફ. એ હિસાબે નહીં નીકળવું જોઈએ. તો આજે 45 ડેઝમાં હું કદાચ એક જ વખત ઘરની બહાર નીકળી હતી, તે પણ ચેરિટી માટે, લોકોને ખાવા પીવાનો સામાન વેચવા માટે. એ સિવાય હું ઘરે છાંયડો કરીને સંસ્થા છે એને રોજ સવારે 15 થી 20 રોટલીઓ બનાવીને પહોંચાડું છું. અને ઘણી બધી સંસ્થાઓ જે NGO છે એમાં અમે દાન કરીએ છીએ. ઇવન મારું કિટી ગ્રુપ છે અમારું જૈન સોશિયલ લોકોનું, એમાં બધા ફંડ એકત્રિત કર્યું અને નરેન્દ્ર મોદી PM ફંડમાં અમે ડોનેટ કર્યું. તો એ સાથે ઘરની એક્ટિવિટી, એન્ટરટેનમેન્ટ અને ચેરિટી વર્ક ઓલ ટુગેધર. વાવ, કેટલું બધું પ્રવૃત્તિ લીનાબેન ઘરે બેસીને કરે છે. સૌથી પહેલાં તમે યોગાની વાત કરી, ટીવી ઉપર કે ઓનલાઈન કોઈ શોની અંદર કે તમે જાતે? નહીં, હું પહેલાં યોગા કરતી જ હતી. હું લાલભાઈ ક્લબમાં લેડીઝ વિંગમાં ચેરપર્સન છું, તો ઘણી બધી એક્ટિવિટીઓ કરાવતી હતી. તો ત્યારથી મને યોગા આવડે જ છે. તો એ પણ કરું છું. અને મારી દીકરી ઓનલાઈન યુટ્યુબ પર જોઈને પણ અમુક વાર ડિફરન્ટ એક્સરસાઇઝ કરાવે છે. તો ઓલ ટુગેધર બધું જ કરીએ છીએ. નવી રેસીપીઓ કઈ કઈ શીખ્યા? ઓહો, ઘણી. મોમોઝ બનાવતા શીખી, મારા દીકરાનો ફેવરેટ છે. ટ્રાય નહીં કર્યા. જૈન કે નોન જૈન? નોન જૈન, એ લોકો તો કાંદા લસણ ખાય જ છે. સો મોમોઝ એક નવી રેસીપી ટ્રાય કરી. એ સિવાય તો ઘણી બધી રેસીપીઓ બનાવી હશે મેં. રાઈટ. તમે જે વાત કરી તે રીડિંગની પણ તમે વાત કરી. કયા પ્રકારના આ પુસ્તકો આ સમયમાં વધુ વાંચન, અને એ પહેલાં તમે આ વાંચતા હતા કે માત્ર બિકોઝ ઓફ ધીસ લોકડાઉન તમે આ વાંચવાનું પસંદ કરો? યા, વેરી નાઇસ ક્વેશ્ચન. મારા માટે અત્યાર સુધીની કોઈ કે બેસ્ટ ગિફ્ટ શું છે, તો બુક્સ એ મારી સૌથી ગમતી વસ્તુ છે. ને અને હું કોઈને બુક્સ આપતા મારો જીવ નહીં ચાલે એમાં, કેમ કે મારા માટે એટલી ફેવરેટ હોય છે કે કોઈ મને પાછી આપશે કે નહીં. ઇવન હું જ્યારે વાલિયામાં હતી ને, તો લાઇબ્રેરીમાંની એક પણ એવી બુક્સ નહીં હશે જે મેં રીડ નહીં કરી હશે. અમુક વર્ષો પછી મને એવું થયું કે હવે હું કઈ બુક્સ લઈને જાઉં. ઇવન મારા ઘરે પણ લાઇબ્રેરી છે, તમે હમણાં જોશો તો ઘણી બધી બુક્સો છે. જનરલી હું મોટિવેશનલ સ્ટોરીઝ વધારે વાંચું છું. ચિકન સૂપ ફોર ધ સોલ, ડિફરન્ટ સોલ માટેની અલગ અલગ સ્ટોરીઝ હોય તે. ઇવન સુધા મૂર્તિ, બહુ બધા, લાઈક કદાચ ઓથર હમણાં યાદ પણ નથી, સૌરભ શાહ, ઘણી બધી બુક્સ મારી પાસે છે. અને આ પુસ્તકોના વાંચન કર્યા પછી જીવનમાં કોઈક બદલાવ આવતા હોય છે, વિચારોની સાત્વિકતા વધતી હોય છે, એવું બને ખરું કે માત્ર વાંચવા ખાતર? નહીં, વાંચવાથી તમારું વિચારોનું સ્તર ખૂબ ઊંચું હાઈ થાય છે. તમારી થિંકિંગ ડેવલપ થાય છે. જે વસ્તુને તમે નોર્મલ વેમાં જોતા હોય, અને બુક્સ વાંચવાથી તમારામાં એક અલગ પ્રકારની સમજણ ઊભી થાય છે અને તમે દરેક વસ્તુને અલગ રીતે જોતા થઈ જાઓ છો. તો 100% મેચ્યોરિટી આવે છે. વિષય વસ્તુને સમજવાની તમારી અંદર મેચ્યોરતા આવે છે. લીના, અત્યારે આપણે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે છે પાર્લે પોઈન્ટનો આખે જો ફ્લાયઓવર બ્રિજ, જે કેટલાય દિવસથી આમ સૂનો છે. જોકે આ શાંતિ તમારી જે અહીંયા હની હતી એ પણ હણાઈ હતી આ જ ફ્લાયઓવર બ્રિજને કારણે. પરંતુ આવું ક્યારે પણ કલ્પેલું કે આવું વાતાવરણ ફરી પાછું જોવા મળશે? એકચ્યુઅલી આવું વાતાવરણ નહીં જોવા મળે તો વધારે સારું, બિકોઝ આ COVID-19ને લીધે થયું છે. બીજા કોઈ રીઝનથી હોય કે ટ્રાફિક ઓછો થઈ જાય, લોકોમાં ટ્રાફિક સેન્સ આવી જાય, લોકો બને એટલું સાયકલિંગ યુઝ કરતા થાય ને પોલ્યુશન ઓછું હોય ને આ રીતની થોડી ભીડ ઓછી હોય તો દેટ ઇઝ ફાઇન. પણ કમ્પ્લીટલી લોકડાઉન હોય એવી પરિસ્થિતિ ભવિષ્યમાં નહીં આવે એ વધારે જરૂરી છે. આ જે બિલ્ડિંગ આપણે દૂર દૂર જોઈ રહ્યા છીએ એ પહેલાં આટલું ચોખ્ખું દેખાતું હતું ખરું? કારણ કે આ બાલ્કનીમાં તમે ઘણી વાર ઊભા રહેતા હશો, ઘણી વખત નિરીક્ષણ કરતા હશો, ઝીણું અવલોકન કરતા હશો. વોટ ઇઝ ધ ડિફરન્સ? નહીં, ઘણો બધો ફરક છે. ઇવન અમે લોકો સાંજે અહીંયા બાલ્કનીમાં બેસીએ, પહેલાં તારા બહુ ઓછા દેખાતા હતા. હવે લિટરલી તમને આકાશ તારાઓથી ભરેલું દેખાય છે. એટલે આટલું પોલ્યુશન ઓછું થવાથી આટલો બધો ફરક પડ્યો છે. ઇવન એટમોસ્ફિયરમાં પણ તમે જુઓ, એક ફ્રેશ એર તમને મળી રહી છે. સવારે હું અહીંયા 6 થી 7 યોગા કરું છું તો હું પોતે ફીલ કરું છું કે એર એકદમ પ્યોર મળી રહી છે, કે કોઈ ડસ્ટ નથી, કોઈ શું કહેવાય, ઘોંઘાટ નથી. સો વોટ યુ આર મિસિંગ? મને એવું કશું લાગતું નથી. મને એવું થાય છે કે અત્યાર સુધીમાં સમય નથી મળ્યો, બેસ્ટ સમય મળી રહ્યો છે. લોટ ઓફ એક્ટિવિટીઝ આઉટસાઇડ હોમ. હા, ટ્રાવેલિંગ હું મિસ કરું છું. મને ફરવાનું ગમે છે, જે બહાર નથી જઈ શકતી. બાકી ઓલમોસ્ટ બીજું બધું તો એવરીથિંગ ઇઝ ફાઇન. એના સિવાય ફ્રેન્ડ્સને મળવાનું, યસ, ધીસ ઇઝ ધ પોઈન્ટ. ફ્રેન્ડ્સને મળી નથી શકતા. હા, ફોન પર વાત થાય છે, વિડીયો કોલથી વાત કરી શકીએ છીએ, પણ પર્સનલી લોકોને મળી નથી શકતા અને ટ્રાવેલ નથી કરી શકતા. એ વસ્તુ મિસ કરું છું. યુ આર ઓલરેડી એન્ગેજ વિથ પ્રોફેશન ઓલ્સો.
તો પ્રોફેશન પણ તમે અત્યારે ગુમાવો છો, એ જે લોસ છે એ લોસ પણ તમે અત્યારે કરી રહ્યા છો, એને કેવી રીતે મીટઅપ કરવામાં આવશે તેનું પણ આપણને અત્યારે કોઈ અંદાજ નથી. આ દૃષ્ટિકોણથી પણ તમે આ વાતોને કેવી રીતે મૂલવો છો? ઓફકોર્સ બિઝનેસમાં ફરક ઘણો બધો પડી રહ્યો છે, પણ એ સાથે શું તમારી એક સામાજિક જવાબદારી થઈ પડે છે કે તમે એ નાનકડા લોસને ભૂલી જાઓ અને એની સામે તમારી લાઈફ સેફ થઈ રહી છે. જે ટાઈમે હજારો લાખો લોકો મરી રહ્યા છે અને એ ટાઈમે 2-3 મહિનાનો બિઝનેસ આપણી લાઈફની સામે બહુ મેટર નથી કરતો. હા, અને ફરી જ્યારે બધું સારું થઈ જશે ત્યારે આપણે બમણી જોર શક્તિથી આપણે કામે લાગી શકશું અને આઈ હોપ કે બધું બિઝનેસમાં પણ ઓલરાઇટ થઈ જાય. તમે કયા બિઝનેસમાં છો અત્યારે? મારો હોમ ડેકોરનો બિઝનેસ છે, ઇન્ટિરિયર પ્રોડક્ટ્સ. તો આપણે લીનાબેન સાથે વાત કરીએ અને કાર્યક્રમમાં આગળ વધીએ. આપણે લીનાબેનનો જે ભૂતકાળ છે, જે ભવ્ય ભૂતકાળની વાત હું તમને પહેલાં કરતો હતો, તેની પણ આપણે થોડુંક આ સમયે વાગોળીએ. તો આ જે અચીવમેન્ટ તમે પ્રાપ્ત કરી મિસિસ ગુજરાતની, એની પાછળ પ્રેરણા તમને કઈ રીતે પ્રાપ્ત થઈ હતી, એ પહેલો પ્રશ્ન. અને ત્યાર પછી તમે કેવી રીતે એમાં એન્ટ્રી લીધી, તમે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી, એના શૂટિંગ્સના અનુભવો, આ બધી જ વાતો આપણે એક થોડીક ક્ષણો પછી કરીએ. યસ લીના, આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. મારો જે પહેલો પ્રશ્ન હતો તે ફરી પાછો દોહરાવું છું, અને તે કારકિર્દીની શરૂઆત કઈ રીતે આ પ્રકારની બ્યુટી સ્પર્ધામાં ભાગ લેવાનો હતો? એકચ્યુઅલી એટ ધ એજ ઓફ 40 જ્યારે મેં ચિત્રલેખા મેગઝીનમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈ તો મને એવું થયું કે આ 40 યર્સની થઈ ગઈ, હવે બ્યુટી કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરીશ તો લોકો મારી મજાક ઉડાવશે કે આ ઉંમરમાં ક્યાં નીકળ્યા ફેશન શો કરવા માટે. દેન મારી ડોટરને મારા સને મને કહ્યું કે મમ્મી 40 યર્સ સુધીની એજ લિમિટ છે અને તમે 40 યર્સ જેવા લાગતા નથી, યુ કેન ડુ ઇટ. સો મારા દીકરાઓની પ્રેરણાથી મેં પાર્ટિસિપેટ કર્યું. ઓલ ઓવર ગુજરાતમાંથી 1200 જેટલી ફિમેલો હતી જેમણે પાર્ટિસિપેટ કર્યું. 4 ઓડિશનના રાઉન્ડ હતા ને ઓલમોસ્ટ હું 21 ફાઇનલિસ્ટ હતી 1200માંથી, જેમાં હું સિલેક્ટ થઈ હતી. યા દેટ વોઝ ઇવન મારા માટે પણ એક સરપ્રાઇઝિંગ હતું કે હું સિલેક્ટ થઈ હતી. સો અને ઓલમોસ્ટ 21 કન્ટેસ્ટન્ટમાં 20 કન્ટેસ્ટન્ટ એવા હતા જે 20, 22, 25 વર્ષના હતા અને બધા પ્રોફેશનલ હતા. મેં બિઝનેસ તો જસ્ટ હમણાં 2 વર્ષ પહેલાં શરૂ કર્યો. પહેલાં હું ટિપિકલ હાઉસવાઈફ જ હતી. સો હાઉસવાઈફ અને આ એજની ખાલી હું એકલી જ કન્ટેસ્ટન્ટ હતી, તો મારા માટે કોમ્પિટિશન બહુ ટફ હતી. પણ કદાચ સેલ્ફ કોન્ફિડન્સ, મોટિવેશન, દીકરાઓને સામે જોઈને એવું થયું કે આપણે એ લોકોને મોટિવેટ કરતા હોય તો આ રાઇટ ટાઈમ છે એમને એક્ઝામ્પલ પૂરું પાડવાનો. સો ઇટ વોઝ ડિફિકલ્ટ ટાસ્ક, પણ આઈ અચીવ્ડ ઇટ. એ સ્પર્ધાના જે રાઉન્ડ્સ હતા તેની થોડીક વાત કરો, અને જ્યારે અંતિમ રાઉન્ડમાં પ્રશ્નો પૂછવાના હોય તે બધી વાત કરો. યસ, એકચ્યુઅલી 21 દિવસ તો મારા માટે બહુ ટફ હતા. ફર્સ્ટ ડે જ બધી પાર્ટિસિપન્ટ્સને મેં જોયા તો હું હિંમત હારી ગઈ. વેરી ઓનેસ્ટલી હું તો ત્યાંથી બહાર આવી ગઈ સેશનમાંથી અને ખૂબ રેડી. તો મારા દીકરાઓ મને મૂકવા માટે અમદાવાદ આવ્યા હતા. એમણે મને કહ્યું કે મમ્મી તમે પોતાની જાતને અંડર એસ્ટિમેટ શું કામ કરો છો? આ 1200માંથી આ 21 આવ્યા છો તો તમે પોતે પણ 1200માંથી 21માં સિલેક્ટ થયા છો, એટલે દેર ઇઝ સમથિંગ ઇન યુ, તો તમારે હિંમત હારવી નહીં જોઈએ. સો આ વસ્તુએ મોટિવેટ કરી. એ સિવાય ઘણા બધા ક્વેશ્ચન આન્સર રાઉન્ડ પણ હતા. 21 દિવસ 10 દિવસનો ટાસ્ક હતો. 10 દિવસમાં ઘણા બધા ટાસ્ક આપે, જેમાં ઘણા બધામાં હું ફર્સ્ટ પણ આવી છું. યોગા સેશન હતા, પછી એક એવોર્ડ એવો પણ હતો કે તમે લોકો સાથે કેટલા મિક્સ થઈ જાઓ છો, તમારું બિહેવિયર શું છે. એટલે 10 દિવસ એ લોકો બધું નોટિસ કરે, એમાં પણ મને ઘણું બધું એપ્રિશિએશન મળ્યું. અને જ્યારે ટોપ 15માં મારું નામ બોલાયું ત્યારે દેટ વોઝ રિયલી મારા માટે સરપ્રાઇઝિંગ હતું કે હું ટોપ 15માં હતી. કે એ 15માં ઘણી બધી ફિમેલો એવી હતી કે જે ખરેખર બહુ ફાઇન હતી, નાની એજની હતી, સ્લિમ ટ્રીમ હતી, ઇન્ટેલિજન્ટ હતી, છતાં એ લોકોને બધાને બેટ કરીને હું ટોપ 15માં આવી, દેન ટોપ 7માં આવી. જેમાં એક મને સવાલ એવો પણ પૂછવામાં આવ્યો કે મિસમાંથી મિસિસ તમે બન્યા, શ્રીમતી બન્યા, તો તમારી લાઈફમાં શું ફરક આવ્યો? તો અત્યાર સુધીની બધી પ્રોફેશનલ લેડીઝ હતી, એટલે એ લોકોએ તો પોતાના સપનાઓ પૂરા કર્યા હતા. સો એ લોકોનું કેવું હતું કે અમારી લાઈફમાં કોઈ ફરક નહીં પડ્યો. તો મારો આન્સર એ હતો જે પ્રેક્ટિકલ લાઈફમાં છે કે તમે એક ફિમેલ જ્યારે મેરેજ કરે છે ત્યારે એની પર બહુ બધી રિસ્પોન્સિબિલિટી આવે છે, બહુ બધી જવાબદારી આવે છે, તમારે સેક્રિફાઇસીસ પણ કરવા પડતા હોય છે. તો આખી કમ્પ્લીટલી મેરેજ પછી તમારી ન્યૂ લાઈફ શરૂ થાય છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. સો કદાચ આ મારા આન્સર ઉપર હું ટોપ 7 ક્રોસ કરીને ટોપ 3માં પહોંચી ગઈ હતી. એના પછી ટોપ 3માંથી જે વાત થઈ હશે તે થોડીક કહો, કે એ જ્યારે ડિક્લેર થયું ત્યારે તમારી લાગણીઓ કેવી હતી વેન યુ વેર સિલેક્ટેડ? એકચ્યુઅલી અત્યારે પણ એ મને સ્વપ્ન જેવું જ લાગે છે. જ્યારે હું વિચારું છું ત્યારે હું પોતાની જાતને બહુ અંડર એસ્ટિમેટ કરતી હતી. ટોપ 15 પછી ટોપ 7, ટોપ 3માં જ્યારે મારું નામ સૌથી પહેલું અનાઉન્સ થયું તો લાઈક હું માનવા તૈયાર નહીં હતી કે ખરેખર મારું નામ અનાઉન્સ થયું છે. ને સૌથી પહેલી નજર મારા દીકરાઓ પર પડી અને એ લોકો મને ચીયર કરતા હતા. અને જે રીતના જજીસ પણ હતા, જજીસ પણ સોહા અલી ખાન હતા, મિકી મહેતા હતા, પછી નરેન્દ્ર મોદીને જે એડ કેમ્પેન શૂટ કરે છે ફોટોગ્રાફર હતા. એટલે સારા સેલિબ્રિટીઝ
સેલિબ્રિટીઝ હતા એ લોકો પણ મને ચીયર અપ કરતા હતા. દેટ વોઝ લાઈક મારી લાઈફનો બ્યુટિફુલ મોમેન્ટ્સ હતા. પછી જે અંદર તમે વાત કરી ને કે પછી જિંદગી બદલાઈ જાય, નાવ યુ આર અ સ્ટાર, એટલે લોકો આખી તમારી જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, કેવું શું બન્યું ત્યાર પછી? યસ, એના પછી નેક્સ્ટ ડે કોક્સ એન્ડ કિંગ્સ તરફથી એક મોટો ઓડિટોરિયમ હતો જેમાં પ્રોગ્રામ રાખ્યો હતો અમારા વેલકમ માટે. તો 200 થી 250 જણાથી આખો હોલ ખચાખચ ભરેલો હતો ને જેવી અમારી એન્ટ્રી થઈ ત્યાં કમસે કમ 10 થી 15 ફોટોગ્રાફર બધા ક્લિક કરતા હતા ફોટોગ્રાફ્સ. લોકો અમારી સાથે ફોટો પડાવવા માટે લાઇનમાં ઊભા હતા. ઇવન જ્યારે કોન્ટેસ્ટ પૂરો થયો ત્યારે કલર્સ ગુજરાતીના બધા સેલિબ્રિટીઝ લોકો અમારી સાથે ફોટો ક્લિક કરવા લાઈનો. ત્યારે મને હતું કે રાતોરાત શું થઈ ગયું, લાઈક આપણે લોકોની પાછળ પડતા હોય છે ઓટોગ્રાફ લેવા માટે, ફોટો પડાવવા, અને આજે આખી વસ્તુ ઊંધી થઈ ગઈ હતી ને લોકો અમારી સાથે ફોટોગ્રાફ ક્લિક કરાવવા, અમારી સાથે વાત કરવા, અમારા ઓટોગ્રાફ લેવા માટે લાઇનમાં હતા. સો ડિફરન્ટ એક્સપિરિયન્સ. એમ એવું થયું કે રાતોરાત આપણે સેલિબ્રિટી બની ગયા. અને એના પછી જર્ની તો તમે પણ જોઈ જ હશે કે દરેક સંસ્થાઓમાં જવાનું, એઝ એ જ્યુરી જવાનું, આખી લાઈફ બદલાઈ ગઈ. એટલે તમારી લાઈફમાં કંઈ પણ ટ્રાય કરવાની જરૂર છે. આપણે દર વખતે પોતાની જાતે અંડર એસ્ટિમેટ કરતા હોય કે મારાથી નહીં થાય, પણ જ્યારે તમે કરો ત્યારે તમને ખબર પડે કે ના, તમારામાં એબિલિટી છે, અને એના પછી તમને જે ફ્રૂટ્સ ખાવા મળે છે, દેટ ઇઝ અમેઝિંગ. દરેકના માણસના લાઈફની અંદર આ તબક્કો આવે છે, જે છે તે તો છે, સો વોટ, બટ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ નેક્સ્ટ, એન્ડ ફોર યુ વોટ નેક્સ્ટ? વોટ નેક્સ્ટ? એના પછી તો આના પછી તો મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. મને એવું થયું કે હવે નાવ આઈ એમ 40. હવે વોટ નેક્સ્ટ? હવે શું અત્યારે છો, એના પછી શું? એ મારે સરપ્રાઈઝ રાખવું છે. એનાથી કંઈક મોટું જ છે, પણ મારી ઈચ્છા છે કે લેટ્સ કીપ ઇટ સરપ્રાઈઝ. ઓફકોર્સ. સો લેટ્સ વેઇટ ફોર ધ સરપ્રાઈઝ ફ્રોમ લીના. થેન્ક યુ વેરી મચ લીનાજી, આપનો બહુ બહુ આભાર. દર્શક મિત્રો, સુરત ચેનલ માટે હું નિખિલ મદ્રાસી, કેમેરામેન રાહુલ તાંદલેકર સાથે કાર્યક્રમમાં આગળ વધીએ. નમસ્કાર દર્શક દોસ્તો, આજે રવિવાર, મધર્સ ડે, અને સંજીવ કુમાર ઓડિટોરિયમ જે સુરતની સંસ્કૃતિની ધરોહર છે તેના બિલકુલ પવિત્ર છાંયડાની અંદર અમે મા દીકરીને મળી રહ્યા છે, નિશા તલાટી અને જયશ્રીબેન તલાટી. જયશ્રીબેન બેટર કેરિયર મેનેજમેન્ટ નામની ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, અને નિશા બેટર કેરિયર મેનેજમેન્ટની સાથે સાથે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પણ ચલાવે છે. આ બંને મા દીકરીનું સ્વાગત છે. રાજહંસ એલિટા નામના ટાવરની અંદર આ બંને રહે છે, અને એક ડી વિંગમાં રહે છે અને એક ઈ વિંગમાં રહે છે, આઈ વિંગમાં રહે છે. એ કેટલું જોગાનું જોગ છે કે મા અને દીકરી કેટલો સંયોગ છે કે એક જ એપાર્ટમેન્ટમાં, એટલે એક જ પ્રિમાઇસીસમાં રહેવાની તેમને તક મળી છે, એટલે બંનેને અમે સાથે મળી શક્યા છે. જયશ્રીબેન, નિશા, આપનું હાર્દિક સ્વાગત છે. નિશા, સૌથી પહેલાં તો આજે માતૃ દિવસ, એક બહુ મોટો દિવસ કોઈ માણસની જિંદગીની અંદર, તો મમ્મી વિશે તારું શું મંતવ્ય? તારા ઉછેરની અંદર મમ્મીનું કેટલું મહત્ત્વ, તું જે કંઈક છે તેમાં મમ્મીનું કેટલું મહત્ત્વ, મમ્મીએ અને પપ્પાએ કરેલો સ્ટ્રગલ તારે માટે અને એમના પોતાના વિકાસને માટે, આ વાત થોડીક કરો. ચોક્કસ. એટલે થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ નિખિલભાઈ, થેન્ક યુ સો મચ ચેનલ સુરત કે અમને આ તક આપી. ડેફિનેટલી મા વિશે જેટલું પણ કહીએ એટલા શબ્દો ઓછા છે. આમ જોવા જઈએ તો જન્મ લીધું ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલી પણ મારા મેમરીઝ યાદ છે, એમાં કોઈ એવો મોમેન્ટ મારું ગયો નથી જેમાં હું ક્યાંય પણ અટકી હોય અને મેં મારી મધરને યાદ ના કર્યું હોય. કહેવામાં આવે છે કે જે પણ બાળકનું અંતર્મન બોલે છે એ જ બોલે છે જે એની મા એને સંભળાવે છે. સો આઈ રેડ ધ સેઇંગ સમ ટાઈમ બેક કે a child's subconscious mind keeps telling the same stuff that it hears from its mother. તો એ વસ્તુ મને હંમેશા જ મેં મારા પોતાના જીવનમાં એનો અનુભવ પણ કર્યો છે કે જ્યારે પણ હું ક્યાંય પણ અટકી છું તો મને મારી મધરના જ અવાજો આવતા રહ્યા છે, જેનાથી મને આત્મવિશ્વાસ મારી અંદર ડેવલપ થયો હતો. અને રાઇટ ફ્રોમ માય અર્લી સ્કૂલ ડેઝથી લઈને આજ તારીખ સુધી પણ એનો મને પૂરો સપોર્ટ રહ્યો છે. સો રાઇટ, બી ઇટ માય સેલ્ફ કોન્ફિડન્સ કે કોઈ પણ તકલીફો મને આવી હોય તો મારે કંઈ વિચારવાનું જ ના હોય. આઈ નો દેટ my mother is there, so she's the next person to call up. એટલે I think my overall growth is totally indebted to her upbringing. અને આજે હું મોટી કંપનીઝમાં જ્યારે ટ્રેનિંગ ડિલિવર કરું છું અને સંસ્થાઓ સાથે જોડાયેલી છું, તો આ બધાની જે ઓપોર્ચ્યુનિટી છે એ ડેફિનેટલી એનું ક્રેડિટ હું મારા મધરને જ આપીશ અને મારા ફાધરને આપીશ. મારી એન્ટાયર ફેમિલીનો પૂરો મને સપોર્ટ છે, મારા હસબન્ડ અને મારા ઇનલોઝનો પણ પૂરો સપોર્ટ છે. પણ એક મા જ્યારે પોતાના બાળકની અંદર જે આત્મવિશ્વાસ પેદા કરે છે એ આત્મવિશ્વાસ આઈ ડોન્ટ થિંક એનું કોઈ સબસ્ટિટ્યૂટ છે. જયશ્રીબેન, ખૂબ સુંદર વાત કરી દીકરીએ. તો આ જે વાતો છે એની પુષ્ટિ તમે કેવી રીતે કરો છો? અને એના કરતાં પણ
નિશાનું જે વિકાસ એ વિકાસને માટે તમારી છત્રછાયા ઉપરાંત એનું પોતાનું ટેલેન્ટ પણ એટલું જ જવાબદાર છે એવું હું ચોક્કસ કહી શકું. તો આ વિશે તમે શું કહેવા માગો છો? અને તમે એને ક્યારેય મારી હોય જીવનની અંદર કંઈ ખીજાયા હોય એવા કોઈ પ્રસંગ તમને યાદ આવતા હોય એ પણ શેર કરો. ચોક્કસ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ નિખિલભાઈ, આજે અમને યાદ કર્યા પ્રેમથી મધર્સ ડેના દિવસે. આઈ એમ રિયલી વેરી મચ થેન્કફુલ ટુ ચેનલ સુરત. ખરું કહું તો મા બાપનું કે જે ફેમિલીનું જે સક્સેસ છે તે સક્સેસ એના બાળકોમાં રહેલું છે. જો એના બાળકો સક્સેસફુલ હોય તો આપણું પોતાનું સક્સેસ 100% કહેવાય. નહીં તો શું છે કે મા બાપ ભલે ગમે એટલા ફ્લરિશ થાય, ગમે એટલા ડેવલપ થાય, પરંતુ જો બાળકનું એમાં અપબ્રિંગિંગ બરાબર ના હોય તો ગમે ત્યારે પણ એક દુઃખ તો મનમાં રહે જ કે અરે રે અમે આટલા સક્સેસફુલ છે પણ અમારા બાળકો કેમ નથી. પણ એના માટે દરેક મા બાપે એ જન્મે ત્યારથી જ પ્રયત્ન કરવો પડે. કારણ કે જ્યારે જે રીતે એક નાનું છોડ હોય અને એ છોડને જે રીતના આપણે પાણી ને ખાતર ને બધું સિંચીએ એ રીતના જ એ વધારે ઘટાદાર કે વધારે સક્ષમ બને. એ રીતે બાળકોનું પણ એવું જ છે કે મા બાપની છત્રછાયા નીચે જો એમને આપણે પરફેક્ટ અપબ્રિંગિંગ કરીએ અને નાનપણથી જ એવા આપણે એને ટ્રેન કરીએ, એવા સંસ્કાર આપીએ, એવી સારી આદતો પાડીએ. કોઈપણ વસ્તુ, કોઈપણ વ્યક્તિ ગમે એટલું સક્સેસફુલ હોય પણ એનો સક્સેસની અંદર એનો પોતાનો આત્મવિશ્વાસ જરૂરી છે. એની સાથે સાથે એને સંસ્કારી રીતે વિચારવું જોઈએ, એ રીતે એનું વર્તન હોવું જોઈએ. આ બધી વસ્તુ જીવનમાં ખૂબ જ મહત્ત્વની છે. આજે નિશા એક કોર્પોરેટ ટ્રેનર છે, પરંતુ એ જ્યારે એકદમ નાની હતી, 10th હતી, ત્યારથી જ મારી ઈચ્છા હતી કે એ ખૂબ આગળ આવે અને એના માટે એને બાળપણથી જ આપણે એવી રીતે ટ્રેન કરી છે કે બહુ જ નાની હતી, 10th હતી ત્યારે એને નિખિલભાઈ મદ્રાસી જોડે બહુ ઘણું બધું કામ કર્યું છે અને એને લીધે એને એક થોડો કોન્ફિડન્સ ઘણો બધો ડેવલપ થઈ ગયો ચેનલ સુરત સાથે કામ કરીને. અને એની સાથે જ્યારે 10th અને 12thમાં આવી ત્યારે એને અમે NGOમાં જોઈન કરાવી. એટલે જાયન્ટ્સ છે, રોટરી છે, જેસીસ છે, એ બધામાં એ જોઈન થઈ અને પછી એકાદ વર્ષમાં જ એને પ્રેસિડેન્ટશીપ, એને પાવરફુલ કેપેસિટીને લીધે, પાવરફુલ એના વક્તવ્યને લીધે એને પ્રેસિડેન્ટની પોસ્ટ દરેક ગ્રુપમાં મળી છે. એટલે દરેક પેરેન્ટ્સે એક વસ્તુ વિચારવી જોઈએ કે બાળકને એક સારું ફલક, તમે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડો કે જેને લીધે એ પોતાની રીતે ડેવલપ થઈ શકે. અને જેટલું તમે એને પ્લેટફોર્મ મોટું પૂરું પાડશો એટલો એનો કોન્ફિડન્સ વધશે. નાનપણથી જ એને અમે લોકોએ જો કે ખરું કહું નિખિલભાઈ તો એની પર કોઈ દિવસ મેં હાથ નથી ઉપાડ્યો, કારણ કે પહેલેથી જ ખૂબ શાંત અને ખૂબ જ સ્ટેડી હતી. શી વોઝ વેરી મેચ્યોર ફ્રોમ સ્ટાર્ટિંગ. એટલે અમારે કોઈ દિવસ એની પર એક જોરથી બૂમ પણ પાડવાની જરૂર નથી પડી. હા, એ ઘરના કામમાં એ બહુ જ લેઝી હતી. એમાં એને કોઈ દિવસ ઇન્ટરેસ્ટ નહોતો, પણ એમાં એનો વાંક નથી, કારણ કે શરૂઆતથી જ મેં એને એવી રીતે મોટી કરી છે કે એને આ કામમાં ઇન્ટરેસ્ટ આવી પણ ના શકે. એટલે આ પ્રમાણે બાળકને શું છે કે તમે જેટલા પણ, અને શરૂઆતથી જ એ બહાર રમવા નહોતી જતી, એ હંમેશા એને એટલું બધું વાંચનનો શોખ હતો અને એને મેં લાઇબ્રેરી જોઈન કરાવી હતી. તો દરેક અઠવાડિયે નવી બુક લઈ આવે, ઘરે બેસીને વાંચે અને શી વોઝ સો વેલ મેન્ટેન્ડ કે એનું હોમવર્ક એ જાતે કરી લે. એની કોઈ પણ એક્ઝામ હોય તો મારી પાસે કોઈ દિવસ આવી નથી, એની જાતે જ બધી પ્રિપરેશન કરે. એટલે શરૂઆતથી જ એ એટલી બધી અંદરથી જ કોન્ફિડન્ટ હતી કે નહીં મમ્મી હું કરી લઈશ, તારું જે કામ કરવું. નહીં તો આટલા વર્ષે 40મે વર્ષે મેં સ્ટાર્ટ કર્યું બેટર કરિયર મેનેજમેન્ટ, એન્ડ દેટ ટાઈમ શી વોઝ ઇન 8th સ્ટેન્ડર્ડ. ત્યારે પણ એમ તો નાની જ કહેવાય, પણ તે છતાં એને એની રીતે એટલી કોમ્પેક્ટ રીતે આગળ વધી છે કે એને મારા બહુ પેલું ભણાવવાની કે એવી કોઈ મારી જવાબદારી આવી જ નથી. પોતાની જાતે જ બધું કામ કરતી હતી અને એ રીતે જ આટલું બધું આગળ આવી છે. આજે કોર્પોરેટ કંપનીઝમાં એ ટ્રેનિંગ આપે છે તો અમે લોકો ખરેખર એટલું બધું અમને લોકોને આનંદ થાય છે કે હું જે નથી કરી શકી એનાથી 10 ગણું વધારે મારી દીકરી કરે છે. તો આઈ એમ રિયલી વેરી મચ હેપી ફોર હર. થેન્ક યુ. તો દર્શક દોસ્તો, માતૃ દિવસે જયશ્રીબેન અને નિશાની સાથેની આ વાતો અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. દર્શક દોસ્તો, વિશ્વ માતૃ દિવસ અને મધર્સ ડે અમે એક બીજા મા અને દીકરીને મળી રહ્યા છે કે જેમણે જીવનમાં બંને સફળતા પ્રાપ્ત કરી છે, બંને એકબીજાની સફળતામાં પૂરક છે તેવું પણ કહી શકીએ. આવા જ કેસ જવલ્લે જોવા મળતા હોય છે અને તે છે નંદિનીબેન શાહ. જીવન ભારતી શાળાની અંદર તેઓ વાઇસ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
અને પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. એટલું જ નહીં, એમનું નાટકમાં પ્રદાન, સાહિત્ય અને ખાસ કરીને ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું નામ એ રીતે ખૂબ આ શહેરમાં જાણીતું નામ છે. અને એનાથી વધારે જાણીતું નામ એમ ચોક્કસ ગર્વથી કહી શકાય, કારણ કે ડાન્સ ઇન્ડિયા ડાન્સની સુપર મોમ તમારી સાથે હોય એના ઉપરથી તમે કલ્પી શકો છો કે એમની કેટલી જબરદસ્ત સફળતાની આખી સીડી એમને પાર કરાવી છે. પરંતુ શ્રદ્ધા હંમેશા કહેતી હોય છે કે મારી સફળતામાં મારા મમ્મીનો બહુ મોટો હાથ છે. એ આપણે એની પાસેથી જ જાણવાની કોશિશ કરીશું. પરંતુ પહેલાં નંદિનીબેન પાસેથી જાણીશું. નંદિનીબેન, તમને એવું લાગતું હતું ખરું જ્યારે જીવનની શરૂઆતના તબક્કાની અંદર કે મારી દીકરી આટલી સફળ થશે, અથવા તો એનામાં કયા પ્રકારના ગુણો તમે પહેલેથી જોયા હતા કે જેથી તમે જે લાઇનમાં હતા તે જ લાઇનમાં એને તમે જોડાવાનું પસંદ કર્યું? દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. મોટો ભાગે નહીં તો લોકો એમ કે મારી દીકરી ડૉક્ટર બને, MBA બને કે એ પ્રકારની બને, ટીચર બને. તમે ટીચર છો એટલે, પણ તમે એને કંઈક એવા ગુણો આપ્યા કે જેથી એ તમારા જેવી જ ડાન્સર બની. તો આપણે એનાથી થોડીક વાતની શરૂઆત કરીશું. થેન્ક યુ નિખિલ. જ્યારે શ્રદ્ધા મારા પેટમાં હતી ત્યારે મને એવું થયું હતું કે મને દીકરી આવે તો સારું, કારણ કે મને મારા જે સપના હતા તે પૂરા કરવાને માટે જો દીકરી બહુ જરૂરી હતી. અને બાય ચાન્સ સિઝેરિયન થતાં પહેલાં 2-3 દિવસ બહુ હેરાન થઈ, તો મેં એને બહુ ગાળ આપી કે બેન હવે નીકળને, હવે જલ્દી કરને ભાઈ. બહુ હેરાન કરી મૂકી મને. પછી આખરે છેલ્લે મારે સિઝેરિયન કરવું જ પડ્યું. સિઝેરિયન થયું અને શ્રદ્ધાનો જન્મ થયો તો ડૉક્ટરે મને પૂછ્યું કે નંદિનીબેન તમને શું જોઈતું હતું? તો મેં કીધું શું આવ્યું તે પહેલાં બોલો. તો કે દીકરી આવી છે. એટલે પહેલું વાક્ય મારા મોઢામાંથી એ બોલાવ્યું કે મહારાણી વિક્ટોરિયા આવ્યા. તો કે કેમ એવું બોલ્યા? તો મેં કીધું કે મારા બધા સપના પૂરા કરવા માટે આવીને એટલે, અને હું ઈચ્છતી હતી કે મને પહેલી દીકરી જ થાય. અને બાય ચાન્સ એવું થયું કે ખબર નહીં કેમ પણ નાનપણથી જ એનામાં મેં કંઈક એવો સ્પાર્ક જોયો જે મને પહેલેથી આદત કે મારા બધા વિદ્યાર્થીઓ જે મારા હાથની જે ભણતા હોય, ઇન્ક્લુડિંગ યુ ઓલ્સો, કે મને ખબર હતી કે તારામાં એક બહુ સારી સ્પીચ અને ડ્રામામાં બહુ જ આગળ પડે. એટલે એવી રીતના શ્રદ્ધાની અંદર મને ડાન્સ દેખાતો હતો અને કલા દેખાતી હતી. એટલે શ્રદ્ધા 3-3.5 વર્ષની થઈ, ડાન્સ કરતી હતી. અને મેં એને ડાન્સ કરતાં કરતાં એક કથરોટ આપી અને એ કથરોટ ઉપર એણે જાતે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો. અને તે વખતે મને ખાતરી થઈ ગઈ કે આ બહુ સારી ડાન્સર અને કોરિયોગ્રાફર બનશે. એકલી ડાન્સર નહીં પણ કોરિયોગ્રાફર પણ, કારણ કે એણે 3-3.5 વર્ષે આખો ડાન્સ જાતે કોરિયોગ્રાફ કર્યો. એટલે એ મારી એક ભગવાને આપેલી એક કુદરતી દ્રષ્ટિ, અને એનાથી મેં તે વખતે જ ભાખી લીધેલું કે શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક આ ફિલ્ડની અંદર આગળ વધશે. તમે એને ક્યારે મારી હોય, ખીજાયા હોય એવા જીવનમાં પ્રસંગો બન્યા? બહુ બધી વાર મારવું તો પડે જ. બહુ હેરાન કરે તો પછી શું કરું, કારણ કે મારું જવાબદારીઓ બહુ. હું એકલી, એ ને એનો ભાઈ 2 જણા બરાબર મને પજવે. એટલે ખાઈ માર તો બરાબર ખાધેલો, નો ડાઉટ ખાધેલો છે. ભણવામાં કેવી હતી શ્રદ્ધા? અરે એકદમ બ્રિલિયન્ટ. એને મારે એવું કોઈ દિવસ કહેવું નથી પડ્યું કે તું ભણ, કે તું વાંચ, કે તું કંઈક પ્રેક્ટિસ કર. એ એની મેળે ભણી લેતી અને એની મેળે જ કરી લેતી. મને ક્યારેય એને ટ્યુશન રાખવું પડ્યું કે મારે એને ભણાવવું પડ્યું, ક્યારેય નહીં. એ સારી નૃત્યાંગના બની શકશે, અથવા તો એના પગ જે રીતે પડતા હશે નાની ઉંમરે, એ કેટલા વર્ષથી તમને ખ્યાલ આવવા માંડેલો હતો કે આ રીતે આગળ વધી શકશે? એ 3 વર્ષની હતી. અને 3 વર્ષની ઉંમરે મેં કહ્યું ને કે એણે કથરોટ પર ડાન્સ કર્યો, અને કથરોટ પર બેલેન્સ રાખીને આગળ પાછળ ખસવું કે રાઉન્ડ લેવું એ બહુ અઘરું હતું, અને તે એણે કર્યું. એટલે તે વખતથી મને ખાતરી થઈ ગઈ હતી કે એ સારી નૃત્યાંગના બનશે. કઈ દર્શક મિત્રો, નંદિનીબેને પોતાના વિચારો વ્યક્ત કર્યા, શ્રદ્ધા સાથેની એની વિશિષ્ટતાની વાતો કરી. હવે શ્રદ્ધા એની મમ્મી વિશે શું કહે છે, એના ડેવલપમેન્ટમાં એમનો કેટલો ફાળો છે, અને ખાસ કરીને ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મોમ વખતે જેટલી તારી જે ભવ્ય સફળતા હતી એ સફળતા પાછળ મમ્મીનો કેટલો હાથ છે એ વાત.
જરૂરથી. એટલે હું દરેક જગ્યાએ કહું છું કે મારા આદર્શ એટલે મારી મમ્મી, અને સ્પેશિયલી એ વસ્તુ મેન્શન કરીશ કે પોતે પ્રિન્સિપલ થઈને એટલે સવારે બધી ડ્યુટી પોતે જ કરતી, ક્યારેય પોતાના પ્યુનને કામ નથી સોંપ્યું, અને હંમેશા મને અને મારા ભાઈને બંનેની પોતાની અલગ અલગ ચોઈસ હતી, એ લઈને દોડતી મમ્મી, અને સ્વાવલંબી અને ઘણી બધી હાર્ડ વર્કિંગ, એટલે એ બધી વસ્તુ મારામાં ડેફિનેટલી આવી. સાથે એવું કહીશ કે DIDની સફળતામાં 100% મારા બાળક અને મારી મમ્મીનો હાથ હતો, કે મારી અંદરની કળાને એક તો એણે બાળપણમાં જ ઓળખી કાઢી. DIDમાં એવું થતું હતું કે જ્યારે હું 18 કલાક પ્રેક્ટિસ કરતી હોઉં ત્યારે મારી મમ્મી મારા બચ્ચાને લઈને વેઇટિંગ એરિયામાં બેઠી હોય, અને સાથે કોઈ બી સંજોગોમાં કોઈ બી હાલતમાં એ લોકો ખાવા પીવાનું, ઊંઘવાનું બધું શેડ્યુલ ચેન્જ થઈ ગયું હોય છતાં હસતે મોડે. સ્પેશિયલી જણાવવા માંગીશ કે એજ્યુકેશન ફિલ્ડમાં લોકો દરેક વ્યક્તિ મમ્મીને ઓળખે છે, બિકોઝ ઓલમોસ્ટ 50 વર્ષ થઈ ગયા આ ફિલ્ડમાં મમ્મીને. અને સાથે અબ્દુલ કલામ એવોર્ડી વ્યક્તિ જ્યારે એવી રીતે બેઠેલી હોય, રસ્તા પર બેઠી હોય, મારા માટે રાહ જોતી હોય, મારા શેડ્યુલ પ્રમાણે ચાલતી હોય, તો એ એક આજ માં કરી શકે કે એણે ક્યારેય પોતાનો ઈગો, પોતાનો અહમ, પોતાની તબિયત ક્યારેય વચ્ચે લાવી નથી કે મને તબિયત નથી સારી લાગતી એટલે શ્રદ્ધા આજે હું નહીં આવીશ, એવું ક્યારેય નથી કીધું. હું જેટલી ભાગદોડ કરતી હતી એવું મારી મમ્મી મારા બાળકને લઈને મારી સાથે ભાગદોડ કરતી હતી. એટલે ટોટલી શ્રેય મારી મમ્મીને જ જાય છે, અને મને વર્સેટાઇલ બનાવવા માટે, એટલે ડાન્સ, ડ્રામા, મ્યુઝિક, જિમ્નાસ્ટિક્સ, સ્કેટિંગ, સ્વિમિંગ, એટલે દરેક વસ્તુ મમ્મીએ શીખવાડી, અને સાથે ભણવાનું પણ. એટલે એ બધી વસ્તુ માટે ટોટલી 101% મારી મમ્મી, એટલે પેલું મોરના ઈંડા ચિતરવા ના પડે એ દરેક વખતે મારી પાછળ લખાતું. એટલે એકચ્યુઅલી એ મોર છે અને એનું ઈંડું કે જે હવે બીજું મોર બની ગયું છે, અને મારા બાળકો પણ હવે એ રાહ પર ચાલી રહ્યા છે. દર્શક મિત્રો, શ્રદ્ધાએ વાત કરી અને એમના મમ્મીના પ્રદાનની વાત કરી. આપણે થોડીક વાતોમાં આગળ વધીએ. અમને બહુ આનંદ છે કે આજે 45 દિવસ પછી બંને મા દીકરી સુરત ચેનલને કારણે મળી શક્યા. આમ બંને અલગ અલગ જગ્યા પર રહે છે, પરંતુ મેં શ્રદ્ધાને આગ્રહ કર્યો કે ક્યાંક કશેક રસ્તો કાઢીને અથવા પોલીસને સમજાવી પટાવીને, અથવા તો પોલીસ સાથે જરા હું ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મોમ છું એવું કહીને પણ તું આવ, અને એ આવી, અને એ લોકોનો બેનો મેળાપ તો તેમાં અમારો એક નાનકડો ફાળો રહ્યો, એનો અમને બહુ જ આનંદ છે. અને મા દીકરી જે રીતે ભેટ્યા હતા ને, એ એવી કેટલીક જીવનની કેટલીક ક્ષણોમાંની ઉત્તમ ક્ષણ હતી તેમ પણ હું કહી શકું. શ્રદ્ધા, આપણે થોડીક વાત લોકડાઉનની કરીએ, કારણ કે તું પણ એક માતા છે, જેવી રીતે તું મમ્મીની દીકરી છે તેવી રીતે તારા પણ દીકરા દીકરી છે. તો આ લોકડાઉન દરમિયાન કઈ રીતની પ્રવૃત્તિઓને તે આકાર આપ્યો? બાળકોની સંભાળ, બાળકોની સાથે શું નવું કર્યું, બાળકોને વધારે નજીકથી જોવાની કેટલી સુંદર તક મળી, આ બધી વાતો થોડીક શેર કરો. વર્કિંગ લેડી તરીકે હંમેશા મને એવું થાય કે અમુક અમૂલ્ય ક્ષણો હું મિસ કરતી હતી બાળકોની, કારણ કે મારું શેડ્યુલ હંમેશા 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી હોય, અને તે વખતે બાળકો 4 વાગે સ્કૂલેથી આવે. તો એવી ઘણી મોમેન્ટ એ લોકોની કમ્પ્લેન્સ જે આ લોકડાઉનમાં મેં પૂર્ણ કરી. ઘણા બધા એવા કામ હતા જે બિઝનેસ ઓરિએન્ટેડ કે જે હું બાકીના દિવસમાં રૂટીનમાં નહીં વિચારી શકતી હતી, એટલું હવે વિચાર્યું, અને હું ડિજિટલ તરફ વળી ગઈ. ઓનલાઈન ક્લાસીસ લઈ રહી છું, જાતની ડિશિશો બનાવું છું, અને ઘણીવાર એવું થાય કે જે વર્ષો જૂની બધી સફાઈઓ કરવાની બાકી હોય તે સફાઈ થઈ રહી છે. બાળકોની ક્રિએટિવિટીમાં એ ભાગ ભજવ્યો કે એ લોકોને ડાન્સ તો ડેફિનેટલી કે લોહીમાં આવે છે, સિવાય એ લોકોને ડ્રોઈંગ, નવી ભાષા શીખવાડવાનું, નવા મૂવીઝ કે જ્યાંથી એ લોકો મોટિવેટ થાય. અને હવે ગઈકાલની જ વાત શેર કરું તો મારું અગાસીવાળું ઘર છે, એટલે અમે ટેન્ટ બાંધ્યું, ત્યાં મૂવી જોવા બેઠા, અને ત્યાં 2 કે 3 પિક્ચર અમે જોઈ કાઢ્યા. અને એ અમૂલ્ય ક્ષણો હતી, કારણ કે ટેન્ટમાં એ લોકોને ક્યારે રહેવા મળશે, એડવેન્ચરસ લાઈફ હજી વાર છે. તો અમે એવી નવી વસ્તુ કરી. અગાસી પર અમે દિવાલો ચિતરી, અમે બાળકોની સાથે એવી બધી વસ્તુ કરી કે જે કદાચ હું બાકીના દિવસોમાં મિસ કરતી હતી. મારા બકેટ લિસ્ટમાં કશે ને કશે બધું લખેલું હતું કે કદાચ મારા જિંદગીમાં એક ક્ષણો આવે, અને એ બધી ક્ષણો હવે આવી ગઈ. તો કશે ને હું હંમેશા લોકડાઉનને એ જ માનું છું કે કંઈક વિચારીને ભગવાને આ સમય આપણને આપ્યો છે, એટલે ભગવાને ગાળો આપવા માટે, કોરોનાને ગાળો આપવા માટે નહીં, સ્પેશિયલી તમે પોતાની જાતને જાણો, તમારી અંતરાત્માની સાથે વાત કરો, અને જે વર્ષોથી જોવાના મારા નેટફ્લિક્સ પર મૂવીઝ હતા તે મેં જોયા. ઘણી બધી બુક્સ મેં વાંચી, હું પોતે સાહિત્ય રસિક છું, એટલે બધી બુક્સ વંચાઈ ગઈ. અને કોઈક વાર એવું થાય કે રાત્રે 3 વાગ્યા સુધી બુક લઈને બેઠેલી હોઉં, કારણ કે નેક્સ્ટ ડે સવારે વહેલા ઉઠવાનું ટેન્શન ના હોય. સો આ અમૂલ્ય પળો છે મારા માટે, કે જે મારા ફેમિલી, મારા બિઝનેસ અને પોતાના માટે હું સ્પેન્ડ કરી રહી છું. બેન, ઓનલાઈન શિક્ષણની વાત ચાલે છે, કેટલું યોગ્ય કેટલું અયોગ્ય? મને પોતાને, એટલે મારો વ્યક્તિગત મત હું તમને નહીં જણાવું એટલા માટે કે નહીં તો તમને પૂર્વગ્રહથી પીડિત હોય એવું લાગે, પણ તમે એ સંદર્ભમાં શું માનો? તમે તમારો વિચાર કહો, પછી હું મારો વિચાર કહીશ. એકચ્યુઅલી લોકડાઉનની અંદર
પેરેન્ટ્સ બચ્ચાઓને રાખીને કંટાળ્યા એટલે એ લોકો એવું વિચાર કરે કે કંઈક ને કંઈક રીતે એ લોકો જોડાયેલા હોય અને એને કારણે સ્કૂલવાળા પણ વિચાર કરે કે અમારે ફી પણ લેવાની છે અને એને કારણે એ લોકો ઓનલાઈન ટ્યુટોરિયલ્સ ચાલુ કર્યા. મારી દૃષ્ટિએ આ લોકડાઉનને કારણે એ લોકો ઓનલાઈન શીખવાડે છે તે વાત બરાબર છે, પણ શિક્ષકની હાજરીની અંદર જ્યારે બાળકો એ લોકોના કન્સેપ્ટ ક્લિયર કરતા હોય છે એ બહુ જરૂરી છે. અને એ લોકોનું જે એટેચમેન્ટ હોય શિક્ષક સાથે બાળકનું તે ઓનલાઈનમાં નથી હોઈ શકતું. એ લોકો એમ વિચાર કરે કે ઠીક છે ટીચર બોલે છે ને અમે કરીએ છીએ, અને એ ડાન્સની વાત અલગ છે, આ ભણવાની વાત છે. એટલે શ્રદ્ધાને એવું લાગ્યું કે ડાન્સ નહીં, એ વસ્તુ અલગ જ છે આખી, આ ભણાવવાની વાત છે. અને તેમાં બીજા બધા સબ્જેક્ટ્સ, ખાસ કરીને મેથેમેટિક્સ ને બધું. અને હું તો જોતી હતી મારા શ્રદ્ધાના બચ્ચાઓ માહિર અને તિયારા બંને નાના, અને એ લોકો ઘણીવાર લેપટોપ લઈને બેસી જાય તો હું એ લોકોને, મારી પાસે જ્યારે રહેતા હતા ત્યારે હું એ લોકોને ઓનલાઈન ભણવાનું શોધીને આપતી હતી. એટલે રાઇમ્સ હોય કે જે એજ્યુકેશનલ એમાંથી કંઈક એ લોકોને મળતું હોય એવું આપતી હતી. અને આઈ થિંક એ બેટર હતું, અને એના દ્વારા એ લોકોને ઘણું બધું સ્કિલ ડેવલપ થઈ અને એ લોકો ઘણું બધું એનામાંથી શીખી ગયા. પણ જે સ્કૂલમાં શીખ્યા અને જે એ લોકોનામાં જે ગુણો આવ્યા એ આઈ થિંક કે એ પોસિબલ જ નથી ઓનલાઈન ટીચિંગમાં. થેન્ક યુ વેરી મચ નંદિનીબેન, થેન્ક યુ વેરી મચ. શ્રદ્ધા મિત્રો, આ વાતની સાથે હું થોડુંક મારી પણ વાત કરી દઉં. ઓનલાઈન સંદર્ભમાં નંદિનીબેન મારું એવું માનવું છે કે ધોરણ 1 થી 8 માટે ઓનલાઈન બિલકુલ નકામું છે. એટલા માટે નકામું છે કારણ કે એ બાળકમાં એટલી સમજદારી જ નથી. એની આંખ ખેંચાય, લાંબા કલાકો સુધી સ્ક્રીન ઉપર બેસી રહેવું, અને બીજું કે એ ઉંમરે ભણવાની ગંભીરતા એટલી હોતી જ નથી કે જેને કારણે એને ઓનલાઈન ભણાવીને એનો સમયનો સદુપયોગ કરાવવાનું એને આપણે ફરજિયાત બનાવીએ. એને બદલે આ સમય છે એ લોકોને મુક્ત રીતે વિચાર કરવા દેવાનો, ઘરની અંદર રમવા દેવાનો, અગાસીની અંદર ફરવા દેવાનો, કુદરતી સ્વૈર વિહાર કરવાનો, કસરતો, એક્સરસાઇઝ, સારી ફિલ્મો, સારા પુસ્તકો. પણ મારી મછલીને કંઈ પણ કરાવવું એ મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. 9, 10, 11, 12 કે એના પછી ભલે અત્યારે ઓનલાઈનનો આખો રાફડો ફાટ્યો હોય તો એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે અને એમાં ટેવાયેલા પણ હોય છે. જે રીતે આપણે ઝૂમ પર મિટિંગ કરીએ છીએ, જે રીતે શ્રદ્ધા ઓનલાઈન ડાન્સ શીખવાડે છે, જેવી રીતે હું મારા પબ્લિક સ્પીકિંગના ક્લાસ પણ એ ફ્લેર તો નથી જ આવતી જેટલી તમે રૂબરૂમાં જે ફ્લેર આવે તે નથી આવતી. પરંતુ આ વ્યવસાયિક આખો જમાનો છે એટલે તમે જે કહ્યું તે રાઇટલી સેડ કે ફી લેવાની હોય એટલે કશુંક કરીએ છીએ તમારે માટે, એવું સતત એ લોકોને ફીલ કરાવવું. હું નાનકડી વાત કરું તો જેસી મુનશી શાળાનો હું ચેરમેન છું, TNTV સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરાનો હું ચેરમેન છું, NG ઝવેરી સ્કૂલનો હું એક્સ ચેરમેન છું. આ ત્રણેય શાળાનો મારો અનુભવ એવો છે કે જે શાળાની અંદર જેમના બાળકો આવે છે તેના વાલીઓ જે બચારા લારીવાળા હોય, ફેરિયાવાળા હોય, લુહાર હોય, સુથાર હોય, મજૂરી કરતો કડિયા હોય, એના છોકરાની પાસે તમે ઓનલાઈનની અપેક્ષા શું રાખો, કેવી રીતે રાખો? એમની પાસે કદાચ એટલા સ્માર્ટફોન જ નથી કે જેથી એ લોકો આ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. એટલે આ થોડું વધારે પડતું ગાંઠપણ છે એવું મને લાગે છે. એની આમાં કોઈ વિવાદ કરવાનો મતલબ એટલા માટે નથી કે દરેકના પોતાના વિચારો હોઈ શકે. એક નાનકડી છેલ્લી વાત કરીને આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જઈશું. હજુ તમે શ્રદ્ધામાં વધુ શું ઈચ્છો છો? એણે ઘણું બધું એચીવ કર્યું છે, પણ હું એટલું ઈચ્છીશ કે હજુ પણ એ બહુ સારી દીકરી, વધારે સારી માં, વધારે સારી ગૃહિણી અને વધારે સારી પત્ની બને અને બહુ જ ખુશ રહે અને બહુ સુખી થાય. અને અમારી એવી ઈચ્છા છે કે અમારી ઇનરવ્હીલ ક્લબની પ્રમુખ બને. તો દર્શક મિત્રો, આ હતા શ્રદ્ધા અને નંદિનીબેન પોતાના વિચારોની સાથે. આપણે જે એપિસોડ અત્યારે નિહાળી રહ્યા છો તે વોટ સ્ટાર્સ આર ડુઈંગ એટ હોમ. આ બંને સ્ટાર જ છે અને એ સ્ટાર્સે પોતાના ઘરમાં શું શું થઈ રહ્યું છે તેની અંતરંગ વાતો કરી. નંદિનીબેન, આપનો આભાર. શ્રદ્ધા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. એપિસોડ સમાપ્ત કરી આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને કેમેરામેન રાહુલ તાનલેકરને રજા આપશો. સુરત ચેનલ માટે ધન્યવાદ.